हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે હરખવાના પાનનું આપણે શાક બનાવવાના છે। તો આપણે આ હરખવો લીધો છે। જો આ પાંદડા આપણે લઈ લીધા છે। તો આ પાન છે એને આપણે આ રીતે હરોળી લીધા છે અને એકદમ સરસ કૂણા પાન છે। તો આ રીતે આપણે આમ હરોળી લેવાના। જો તો આપણે બધાય પાન આ રીતે લઈ લીધા છે અને વઘારવા માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી, 7-8 લસણ આ રીતે આપણે સુધારી લીધું અને થોડીક આપણે હિંગ લીધી અને થોડીક આપણે હળદર લીધી છે। અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, એક ચમચી આપણે લાલ મરચું લીધું ખાંડેલું અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને આ 2-3 મરચાં આ રીતે આપણે ઝીણા સુધારી લીધા અને આપણે આ 2 ટમેટાને આ રીતે આપણે ખમણી લીધા છે। 3 ચમચી આપણે ચણાનો લોટ લીધો, લીલા ધાણા લીધા છે અને તેલ લીધું છે ને આપણે પાણી જોહે। તો પહેલાં આપણે આ પાન છે એને આપણે ધોવાના છે। તો આને આપણે સરસથી ધોઈ નાખશું। જો આ પાન આપણે 4-5 પાણી આપણે ધોઈ લીધા છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ માંડશું, એમાં આપણે 1 ચમચા જેટલું તેલ નાખશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો પહેલાં આપણે જીરું નાખશું અને આપણે આ લસણ નાખી દેવું અને હિંગ નાખી દેવું। આ લાલ મરચાં છે એ નાખી લીલા મરચાં છે એ નાખી દેવું। હવે આપણે આ પાન નાખી દેવું હવે આપણે આને હલાવી દેવું। હવે એમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું અને લાલ મરચું નાખી દઈશું। હવે આપણે આને ફેરવી લઈશું। હવે આ ટમેટાની આપણે ખમણ્યા છે એ નાખી દેવું એટલે આપણી ચટણી દાજે નહીં એમ। હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું, અડધા વાટકા જેટલું। હવે આપણે આને ઘડીક સડવા દેવાનું છે, 2 થી 3 મિનિટ આપણે સડવા દેવું। જો 2 થી 3 મિનિટ થઈ ગઈ તો એકદમ સરસ આપણું શાક સરસ થઈ ગયું છે। તો હવે એમાં આપણે ચણાનો લોટ નાખી દેવું। હવે એકાદી મિનિટ આપણે આને ચડવા દેવું।
આપણે 2-3 મિનિટ થઈ તો એકદમ સરસ આપણો આ ચણાનો લોટ છે એ બફાઈ ગયો છે, જોઈ શકો છો તમે. તો હવે આને આપણે ફેરવી લેવું, કેમ કે ઘડીક વાર વરાળમાં બફાય એટલે એકદમ સરસ ચણાનો લોટ બફાઈ જાય. કે આપણે ચણાનો લોટ નાખ્યો છે એટલે આપણે આમાં ટમેટા નાખ્યા છે, થોડીક ખટાશ ચડી જાય એમ. હવે આપણે 1 ચમચા જેટલું પાણી નાખશું. હવે આપણે આને 2 મિનિટ જેવું ચડવા દે. જો એકદમ સરસ આપણું શાક થઈ ગયું છે, તો હવે એમાં લીલા ધાણા નાખી દેવું. અને બધું મિક્સ કરી લેવું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો આને આપણે હવે શાક નીચે ઉતારી લેવું. આપણે આમાં સર્વ કરી લેવું. હરગવાના પાનનું સરસ શાક બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ કૂણા પાન હોય અત્યારે. ઉપર આપણે લીલા ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું હરગવાના પાનનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું હરગવાના પાનનું શાક.